હરિઓમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ। વાલા મિત્રો, હાર્દિક સ્વાગત છે આપનું ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। ગીતાના દિવ્ય જ્ઞાનને સરળ ગુજરાતી ભાષામાં આપના સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ। જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય। આજનો શ્લોક गीता ग्रंथ 8मो अध्याय अक्षर ब्रह्मयोग श्लोक नंबर 5। अंतकाले च मामेव स्वरन्मुक्त्वात् कलेवर यः प्रयाति समद्भावं यान्ति नास्तत्यत् संशय। जे पुरुष अंतकाळे पण मारू ज स्मरण करीने शरीर छोड़े से ए मारा साक्षात स्वरूपने पामे से, एमां कोई ज शंका नथी। वाला मित्रों, श्लोकने विस्तारथी जोईए के અહીં ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અર્જુનના પ્રશ્નોનો જવાબ આપતા 6 પ્રશ્નોના જવાબ પૂરા કર્યા। આ 7મા પ્રશ્નનો જવાબ આપે છે કે અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો રહી શરીર છોડે છે તો શું ગતિ થાય છે? તો તેના જવાબના રૂપે ભગવાન કહે છે કે અંતકાલે ચ મામેવ યાતિ નાસ્ત્ર સંશય। તો અંતકાળે પણ મારું સ્મરણ કરતો રહીને જે શરીરને છોડી જાય છે तो एનું तात्पर्य ए थयुं कि आ मानव शरीर में मानव जीवन में साधन भक्ति करीने पोतानो उद्धार करवानो अवसर भगवान द्वारा भगवाननी परम कृपा द्वारा मळ्यो हतो, परंतु तेणे कई ज कर्युं नहीं अने हवे बिचारो आ मनुष्य अंतकाळे बीजू साधन करवा असमर्थ होय छे। कारण के ए वखत ए एटलो शक्तिमान होतो नथी, कारण कि मृत्यु समये अनेक पीड़ाओ आदि व्याधि अने उपाधि त्रणेय एने घेरी लेशे। साथे साथे तेनी याद शक्ति पण कमजोर थई जाय छे, मोटा भागे ए कोमामां सरी जाय छे। तो मारी प्राप्ति कई रीते थशे? तो मामेव स्मरणનું તાત્પર્ય એ છે કે સાંભળવા, સમજવા અને માનવામાં જે કંઈ પણ આવે છે તે બધું મારું જ સમગ્ર સ્વરૂપ છે। આથી જે તેને મારું જ સ્વરૂપ માનશે તેને અંતકાળમાં પણ મારું જ ચિંતન થશે। એટલે કે તેણે જ્યારે સર્વ કંઈ વાસુદેવ જ છે, બધામાં હું જ છું એવું માની લીધું, तो अंतकाळमां पण तेने जे कई याद आवशे ते मारुं स्वरूप ज हशे। एटला माटे ते मारुं ज स्मरण थशे अने मारुं ज स्मरण थवाथी तेने मारी ज प्राप्ति थशे। तो मद्दावमं कहेवानुं तात्पर्य छे के साधके मारो जे कोई पण भिन्न भिन्न अथवा अभिन्न भावथी, एटले के सगुण, निगुण, साकार, निराकार, द्विभुज, चतुर्भुज तथा नाम, लीला, धाम, रूप वगैरह थी मारो स्वीकार कर्यो छे अने मारी उपासना करी छे आजीवन। तेने अंत समये मारा स्मरण अनुसार ते मारा ज भावने प्राप्त थई जाय छे, एमां शंकाने कोई स्थान नथी। कारण कि भगवाननी उपासना जे करे छे तेओ तो अंत समय उपास्यनुं स्मरण थवाथी ते ज उपास्यने एटले के भगवत भावने प्राप्त थाय छे, परंतु जेओ उपासना नथी करता, साधन भजन नथी करता, तेओ पण अंत समय जो कोई पण कारणवश भगवाननुं कोई नाम, रूप, लीला, धाम वगैरेनुं जो अनायासे स्मरण थई जाय तो पण तेओ पण उपासकोनी जेम ज भगवत भावने प्राप्त थई जाय छे। आ मारो विशेष कृपा दृष्टि छे। कारण के जेवी रीते गुणों सत्व, रजस अने तममां स्थित रहेनारनी
અંતકાળે આ 3 ગુણો પૈકી કોઈ પણ ગુણ પ્રધાન હોય તેમાં તેની ગતિ થાય છે. તેવી જ રીતે જો અંત સમયે ભગવાન યાદ આવી જાય તો તેની પણ ભગવાનના ઉપાસકોની જેમ જ ઉત્તમ ગતિ થાય છે, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. તો મિત્રો, ભગવાન સગુણ નિગુણ સાકાર નિરાકાર વગેરે તો અનેક રૂપો અને નામ લીલા ધામ વગેરેનો તો ભેદ સાધકોની દ્રષ્ટિએ છે. અંતમાં કોઈ પણ ભાવ રહેતો નથી, બધા ભાવ એક થઈ જાય છે. એટલે કે અંતમાં તો બધા મદભાવ એટલે કે ભગવદ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે ભગવાનનું સમગ્ર સ્વરૂપ એક જ છે, પરંતુ ગુણો અનુસાર મતિ અનુસાર તેને ગતિ પ્રાપ્ત થવાવાળા અંતમાં એક નથી થઈ શકતા. કેમ કે 3 ગુણો સત રજ અને તમ અલગ અલગ છે. આથી ગુણો અનુસાર તેમની ગતિ પણ અલગ અલગ થાય છે. ભગવાનનું સ્મરણ કરીને શરીર છોડનારાઓનો તો ભગવાનની સાથે સંબંધ રહે જ છે, પરંતુ ગુણો અનુસાર શરીર છોડવા નારાઓની ગતિ ગુણોની સાથે સંબંધ રહેવાના કારણે ગુણો અનુસાર થાય છે. એટલા માટે અંતે ભગવાનનું સ્મરણ કરનારા ભગવાનની જ સન્મુખ થઈ જાય છે, એટલે કે ભગવાનને જ પ્રાપ્ત થઈ જાય છે, આવું ભગવાનનું કહેવું છે. અને ગુણોની સાથે સંબંધ રહેનારા ગુણોની સન્મુખ થાય છે, એટલે ગુણો સાથે અંતકાળે જોડાઈ જાય છે. તેથી તેમનું ગુણોનું કાર્ય સ્વરૂપ તે જન્મ મરણને વારંવાર પ્રાપ્ત થાય છે. તો ભગવાને અહીં એક વિશેષ છૂટ આપી દીધી છે, એક વિશેષ કૃપા કરી છે કે મરણાસન્ન વ્યક્તિ એટલે કે મરણની સન્મુખ મૃત્યુની એકદમ નજીક આવેલો વ્યક્તિ ગમે તેવા આચરણ હોય, ગમે તેવો ભાવ હોય, તેનું જીવન ગમે તે રીતે વીત્યું હોય, પરંતુ અંતકાળે પણ જો એ ભગવાનને યાદ કરી લે ને મિત્રો, તો તેનું કલ્યાણ 100% થઈ જાય છે. આ ભગવાનનું વચન છે. કારણ કે ભગવાનને જીવોનું કલ્યાણ કરવા માટે જ મનુષ્યને મનુષ્ય શરીર આપ્યું છે, અને એ જીવે મનુષ્ય શરીરનો સ્વીકાર કર્યો. આથી જીવનું કલ્યાણ થઈ જાય. તો જ ભગવાનનું આ જીવનને મનુષ્ય શરીર આપવાનું અને જીવનું મનુષ્ય શરીર લેવાનું બંને સાર્થક થઈ જાય. તેવી રીતે જે પોતાનો ઉદ્ધાર કર્યા વિના દુનિયાથી વિદાય થઈ રહ્યો છે, તેને માટે તો ભગવાન કહે છે કે ભાઈ, તારી અને મારી બંનેની ઇજ્જત રહી જાય. એટલા માટે હવે જતા જતા પણ અંતકાળે પણ તું મને કેવળ યાદ કરી લે તો તારું કલ્યાણ થઈ જાય. આથી દરેક મનુષ્ય માટે સાવધાન થવાની જરૂર છે કે જો પ્રત્યેક ક્ષણે ભગવાનનું સ્મરણ કરે, એક ક્ષણ ખાલી ન જવા દે. કેમ કે અંતકાળે ખબર નથી પડતી કે ક્યારે આવશે. મૃત્યુ ક્યારે આવે એ નિશ્ચિત નથી. હા, આવશે જરૂર. વાસ્તવમાં આ મૃત્યુ લોક છે. અહીંયા જે આવ્યું એ મરવાનું જ, કોઈ અમર નથી. એટલા માટે વાસ્તવમાં પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે. પ્રત્યેક ક્ષણ મૃત્યુને યાદ કરવું કે આટલા વર્ષો, આટલા મહિના, આટલા દિવસો બાદ મૃત્યુ થશે એવું નથી. ગાડી, રેલવે યા વિમાન ઉપડવાનો સમય નક્કી હોઈ શકે, એમાં વહેલું મોડું થઈ શકે, પરંતુ મૃત્યુ, આ શરીર ઉપડવાનું, શરીર નાશ થવાનું, શરીરનું મૃત્યુ આવવાનું કોઈ ટાઈમ નક્કી નથી. તો આવો અનુભવ કે ગર્ભમાં કેટલાક બાળકો મરી જાય છે, કેટલાક જન્મતા મરી જાય છે, કેટલાક અમુક દિવસો, અમુક મહિનાઓ કે અમુક વર્ષોમાં મરી જાય છે. આ રીતે મૃત્યુની ઘડી હર ઘડી ચાલી રહી છે. આથી પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવો જોઈએ અને એમ જ સમજવું જોઈએ કે બસ આ જ અંતકાળ છે. હિતની વાત તો એ છે કે જો ધર્મનું આચરણ કરવું હોય, પોતાનું કલ્યાણ કરવું હોય, મનુષ્ય જન્મનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો એ રીતે વિચારવું જોઈએ કે મૃત્યુ મારી તરફ એક કદમ આગળ વધી રહ્યું છે, ક્યારે ઝાટકું મારે તે કહેવાય નહીં. આવો વિચાર મનુષ્ય હર ઘડીએ કરવો જોઈએ. ગૃહિત ઇવમ કેશેષુ મૃત્યુના ધર્મમાગરે. તો
તો ભગવાનની ઉપયુક્ત છૂટનો મનુષ્ય માત્રને વિશેષ લાભ લેવો જોઈએ। ક્યોંક ને ક્યોંક પણ વ્યાધિગ્રસ્ત મરણાસન્ન વ્યક્તિ હોય તો તેનું ઈષ્ટનું ચિત્ર કે મૂર્તિ સામે રાખવા જોઈએ। જેની તે ઉપાસના કરતો હોય, જે ભગવાનમાં રુચિ હોય, જેનો જપ કરતો હોય એ જ ભગવાન નામ એને સંભળાવવું જોઈએ। જે સ્વરૂપમાં તેને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તેની યાદ અપાવવી જોઈએ। ગીતાના શ્લોક સંભળાવવા જોઈએ। જો એ બેહોશ થઈ જાય તો પણ તેની પાસે ભગવાન નામ જપ કીર્તન કરવું જોઈએ। તેથી મરણાસન્ન વ્યક્તિની સામે ભગવત સંબંધી વાયુમંડળ બનેલું રહે અને ભગવત સંબંધી વાયુમંડળ રહેવાથી તો યમરાજના દૂતો આવી શકતા નથી। જેમ ઇતિહાસમાં દાખલા છે કે અજામિલના મૃત્યુ સમયે નારાયણ નામનું ઉચ્ચારણ કરવાથી તેઓ ભગવાનના પાર્ષદો આવી જાય છે અને યમદૂતો નાસી જાય છે। તો અંતકાળમાં સ્મરણનું તાત્પર્ય એ છે કે તેણે ભગવાનનું જે સ્વરૂપ માની રાખ્યું હોય તેની યાદ જો તેને આવી જાય, અર્થાત તેને પહેલાં રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, શક્તિ, ગણેશ, સૂર્ય, સર્વવ્યાપક વિશ્વરૂપ પરમાત્મા વગેરેમાંથી જે પણ તેને ઈષ્ટ હોય, જે પણ એને ગમી હોય તેના નામ, રૂપ, લીલા, ધામ, ગુણ, પ્રભાવ વગેરેની યાદ આવી જાય તો તેને યાદ કરતાં શરીરને છોડી જવાથી તે ભગવાનને જ પ્રાપ્ત થાય છે। કારણ કે ભગવાનની યાદ આવવાથી હું શરીર છું અને શરીર મારું છે તેને યાદ રહેતી નથી, પરંતુ કેવળ ભગવાનને જ યાદ કરતાં શરીર છૂટી જાય એટલા માટે તેના માટે ભગવાનને પ્રાપ્ત થયા સિવાય બીજી કોઈ જ ગતિ રહેતી નથી। પરંતુ મિત્રો અહીં એક શંકા થાય છે, અહીં એક શંકા થાય છે કે જે વ્યક્તિએ જીવનભર ભગવાનનું સ્મરણ જ ન કર્યું હોય, કોઈ સાધન જ ન કર્યું હોય અને સર્વથા ભગવાનથી વિમુખ જ રહ્યો હોય તો તેને અંતકાળે ભગવાનનું સ્મરણ કેવી રીતે થાય અને તેનું કલ્યાણ કેવી રીતે થશે? તો તેનું સમાધાન મિત્રો એ છે કે અંત સમયે તેના ઉપર ભગવાનની કંઈક વિશેષ કૃપા થઈ જાય અથવા તો તેની કોઈ સંતના દર્શન થઈ જાય તો ભગવાનનું સ્મરણ થઈ તેનું કલ્યાણ થઈ જાય છે। તેના કલ્યાણ માટે કોઈ સાધક તેને ભગવાનનું નામ, લીલા કે ચરિત્ર સંભળાવે, પદ ગાય તો ભગવાનનું સ્મરણ થવાથી તેનું કલ્યાણ થઈ જાય છે। તેથી જ આપણા વ્યવહારમાં મૃત્યુ નજીક હોય તેના તો ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે, ગીતાનો પાઠ કરવામાં આવે છે, શાસ્ત્રો સંભળાવવામાં આવે છે, રામાયણ, મહાભારત। તો બસ આ જ આશય હોય છે કે તેને સાંભળવાથી તેને ભગવાનની સ્મૃતિ જો જાગી જાય, કારણ કે તે વાસ્તવમાં પરમાત્માનો જ અંશ છે, પરમાત્માની સાથે તેનો નિત્ય સંબંધ છે। તો નિત્ય સંબંધ જો તેનો યાદ આવી જાય અથવા અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી વગેરે કોઈ તીર્થસ્થાનોમાં તેનું પ્રાણ પંખેરું છૂટી જાય તો તીર્થોના પ્રભાવથી પણ ભગવાનમાં શ્રુતિ થઈ જશે। આ રીતે ભગવાનના નામ, કીર્તન, કથા, સત્સંગ વગેરે જગ્યાએ જો મૃત્યુ તેનું થઈ જાય તો તેના પવિત્ર વાયુમંડળના પ્રભાવથી તેને ભગવાનમાં સ્મૃતિ થઈ જાય છે। અથવા અંતકાળે કોઈ ભયંકર સ્થિતિ આવવાથી વ્યક્તિ ભયભીત થતાં ભગવાનની જો યાદ આવી જાય તો શરીર છૂટતી વેળા જે શરીર, કુટુંબ, રૂપિયા વગેરેની આશા, મમતા છૂટી જાય અને એ ભાવ થઈ જાય કે હે નાથ, આપના વિના મારું કોઈ નથી, કેવળ આપ જ મારા છો, તો આ ભગવાનની સ્મૃતિ થઈ જવાથી તેનું કલ્યાણ થઈ જાય છે। ટૂંકમાં કે જે મનુષ્ય શરીર રહે ત્યાં સુધી તો પોતાનો ઉદ્ધાર ન કરી શક્યો, પરંતુ જો અંત સમય પણ ભગવાનનું સ્મરણ કરતાં શરીર છોડે તો એ ભગવાનને જ પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો પછી તે નિરંતર ભગવાનનું સ્મરણ કરે કે અંત સમયે ભગવાનનું સ્મરણ કરી ભગવાનને પ્રાપ્ત થઈ જાય તે તેની મરજી છે। ભગવાને મનુષ્યને પોતાનો ઉદ્ધાર કરવાની ખૂબ જ સ્વતંત્રતા એટલા જ માટે આપી છે કે કોઈ પણ રીતે એનું કલ્યાણ થઈ જાય। આ મનુષ્ય પર વિશેષ કૃપા છે ભગવાનની। તો ભગવાન આગળના શ્લોકમાં જેઓ મારું સ્મરણ કરે છે તેઓ તો મને પ્રાપ્ત થાય છે, પરંતુ જેઓ મારું સ્મરણ ન કરીને અન્ય કોઈનું સ્મરણ કરે છે તો એ કોને પ્રાપ્ત થાય છે? આ વિશે ભગવાન આગળના શ્લોકમાં કહેશે। વિરામ આપીએ। हरि अनंता, हरि कथा अनंता, भगवान की अनंत लीला और गीता ज्ञान अनंत
इस ज्ञान की एक बूंद से अगणित संत महात्मा और भक्त गण पूर्णता पाए हैं। जो भाव आपको हृदय को छू गया वह भाव भगवान गुरु और सत्शास्त्रों की कृपा थी। कुछ अनुचित लगा हो तो मेरी अल्प बुद्धि समझकर मुझे क्षमा करे। फिर मिलेंगे अगले श्लोक में। सबको जय श्री कृष्ण, जय माता दी, राधे राधे।